સર્વોત્તમ સ્તોત્રમાં પણ કીધું છે કે આ ભક્તિ જો પ્રાપ્ત થઈ ગઈ છે, શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ, કૃષ્ણની ભક્તિ આપણે કરવા માંડ્યા, જોડાઈ ગયા, પ્રાપ્ત શું ખાલી જોડાઈ ગયા કૃષ્ણ ભક્તિ માર્ગમાં, તો એમાં નિરંતર આગળ આગળ આપણે વધતા ગયા, વધવાનો પ્રયત્ન કરતા રહીએ ભક્તિ માર્ગમાં, તો તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા અતઃ સર્વોત્તમમ સૂત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિપી. તો અહીંયા જો આ ભગવાનનો પુષ્ટિ જીવ છીએ આપણે, અને જો ભગવાનની સેવા અને પ્રભુ કૃષ્ણનો સ્વરૂપાનંદ જો પ્રાપ્ત ન થયો અને મુક્તિ મળી ગઈ, તો એ મોક્ષ જે છે એ વૃથા છે. શું કામ વૃથા છે? કે ભગવાનના સ્વરૂપાનંદનો પૂરેપૂરો અનુભવ કર્યા વગર જો આપણે મુક્ત થઈ જઈએ, તો આપણે જે ભગવાનના રૂપની સેવા માટે સર્જાયેલી જે સૃષ્ટિ છે, એનું ભગવાનના રૂપની સેવા ન મળવાને કારણે તો વૃથા થઈ ગયું. તદપ્રાપ્તો વૃથા મોક્ષ તદાપ્તો તદગતાર્થતા અતઃ સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિપી. જેને શ્રી કૃષ્ણની ભક્તિ કરવી છે, જેને કૃષ્ણના રસની પ્રાપ્તિ, આનંદની પ્રાપ્તિ કરવી છે, કૃષ્ણના સ્વરૂપાનંદની પ્રાપ્તિ કરવી છે, તો પુષ્ટિ માર્ગ તો એના માટે જ છે કે જેને શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરવી છે, ભક્તિ દ્વારા કૃષ્ણને સ્વરૂપાનંદ અને ભજનાનંદની પ્રાપ્તિ કરવી છે. આ એમના માટે જ આ પુષ્ટિ માર્ગ, આ પુષ્ટિ માર્ગ એમના માટે જ છે. બધા માટે તો આ છે નહીં, કારણ કે બધા માટે બીજા માર્ગો છે. શા માટે એક જ માર્ગ હોવો જોઈએ? બીજા માર્ગની સ્થિતિ પણ છે ને, બીજા બધા સંપ્રદાયો છે, જ્ઞાન માર્ગી, કર્મ માર્ગી, બીજા પણ ભક્તિ મર્યાદા માર્ગી, ભક્તિ માર્ગી, ઘણા સાધનો માર્ગ છે. બધા એક જ માર્ગમાં રહેવું, જેને એક પ્રવાહ માર્ગ પણ છે, જેને ખાલી મોજ મજા, વિષયાનંદ અને મોજ મજા કરવી છે, એના માટે એક પ્રવાહ માર્ગ પણ છે જ. તો શા માટે બધાએ પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ? આપણો એક જ સંપ્રદાય એવો હશે કે જેમણે ક્યારેય પણ બીજાને પુષ્ટિ માર્ગી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી અને કરવો ન જોઈએ, અને જે એવા કાર્યમાં લાગેલા છે એ પણ હકીકતમાં પુષ્ટિ માર્ગના નામે કંઈક ભળતો માર્ગ ચલાવી રહ્યા છે. પુષ્ટિ માર્ગે, આપણા માર્ગે ક્યારેય પણ બધા લોકોએ પુષ્ટિ માર્ગમાં આવવું જોઈએ, અને પુષ્ટિ માર્ગ બધાનું કલ્યાણ આ જ માર્ગ કરશે એવું ક્યારેય પણ કહ્યું નથી. શ્રી મહાપ્રભુજી, શ્રી આચાર્યચરણે પણ કોઈ દિવસ ક્યારેય પણ બધાએ પુષ્ટિ માર્ગમાં જ આવવું જોઈએ અને પુષ્ટિ માર્ગ જ બધાનો ઉદ્ધાર કરશે એવું ક્યારેય પણ કહ્યું નથી. કોઈ બધાને પુષ્ટિ માર્ગી બનાવવાનો પ્રયત્ન પણ કર્યો નથી. બધાએ પુષ્ટિ માર્ગી બની જ જવું જોઈએ નહીં, કારણ કે જેને ભગવાને જેનું વરણ કરેલું છે પુષ્ટિ જીવ તરીકે અને ભગવત સેવા માટે, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ, શ્રી કૃષ્ણની સેવાની પ્રાપ્તિ માટે જેનું વરણ થયેલું છે, તો બધાને કૃષ્ણમાં રુચિ હોવી જરૂરી નથી કે બધા કૃષ્ણમાં જ રુચિવાળા હોય, બધા જ શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય. જગતમાં જેટલા બધા જીવ છે, શું બધાને કૃષ્ણ પ્રાપ્ત કરવા છે? શું એ કૃષ્ણને પોતાના આરાધ્ય માનીને એની ભક્તિ કરવા તૈયાર છે? તો શા માટે બધાને ફરજિયાત આ માર્ગમાં આવશો તો બધાનું કલ્યાણ છે એવી લોભ અને લાલચ આપી અને બધાને પુષ્ટિ માર્ગમાં લાવવા, એવું આ માર્ગમાં આ સંપ્રદાયે ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી. શ્રી આચાર્યચરણે પણ કર્યો નથી અને કરવો પણ ન જોઈએ. આપણને આ પુષ્ટિ માર્ગની સંખ્યા વધારવામાં બિલકુલ રસ ન હોવો જોઈએ. બધા જ માર્ગ જોઈ લેજો, બધા પોતાની સંખ્યા વધારવાનો પ્રયત્ન નિરંતર કરતા રહે છે. પ્રચાર પ્રસાર દ્વારા પોતાની સંખ્યા કેમ વધે, અનુયાયીની સંખ્યા કેમ વધે. આપણે અનુયાયીની સંખ્યા વધારવા માંગતા નથી, પણ જેની અંદર એવી કામના છે કે મને ભગવત સેવા, કૃષ્ણની સેવા પ્રાપ્ત થાય છે, કૃષ્ણની ભક્તિ કરું, એવું જેની અંદર ભાવ છે, કેવો ભાવ એને શ્રી આચાર્યચરણના સંગથી જાગૃત થાય, આચાર્યચરણના ગ્રંથોના સંગથી, ઉપદેશથી પણ એમની અંદર એવો ભાવ જાગૃત થાય કે મારે શ્રી કૃષ્ણની સેવા કરવી છે, કૃષ્ણની ભક્તિ કરવી છે, શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કરવી છે. એ પ્રકાર શ્રી કૃષ્ણમાં કોઈ અભિરુચિવાળો હોય એના માટે આ સંપ્રદાય છે. સર્વ માટે બધાને કૃષ્ણમાં અભિરુચિ હોય, કૃષ્ણની પ્રાપ્તિ કરવાની કામના હોય કે જાગૃત થશે એવું આ સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોમાં જ માનવામાં આવ્યું નથી. એટલે આ એક વિરલ સંપ્રદાય છે કે જેમાં આપણે અનુયાયી ભેગા કરવા માટે ક્યારેય પણ પ્રયત્ન કરતા નથી. આપણે પોતે ભક્તિ માર્ગનું આચરણ કરીએ છીએ, ભગવત સેવા કરીએ છીએ,
અને કોઈની અંદર કોઈ જીવની અંદર એવી ભાવના છે કે ભગવત સેવા મળે, એને આપણે એક માર્ગ બતાવીએ છીએ. શ્રી આચાર્યચરણ પણ એવા જીવોને પુષ્ટિ માર્ગ બતાવ્યો છે. શ્રી મહાપ્રભુજી જેવા મહાન આચાર્ય પણ પોતાના જીવનમાં ખાલી 84 વૈષ્ણવ અને એના પરિવાર ભેગા કરીને આપણે જો કરીએ તો મહાપ્રભુજીના અનુયાયીની સંખ્યા 200-250 જ હોય. બહુ વધારે બધા જોઈએ 200-250. 84 વૈષ્ણવ એ મુખ્ય એમના અને એમના પરિવાર બીજા કોઈ શરણ દીક્ષા જે લીધી હોય એવા તો 200-250 વૈષ્ણવ એ વખતે શ્રી મહાપ્રભુજીના સેવક. ઘણા ખોટી ભ્રમણા વાર્તાઓમાં લખી દીધી છે કે લક્ષાવધિ સેવકો મહાપ્રભુજીએ કહેરા. આ તો 84 તો ભગવદી થયા. અરે ભાઈ, તમે આ મહાપ્રભુજીના વખાણ નથી કરતા. આ માર્ગનું મહત્વ તમે ઘટાડો છો. વાર્તામાં આવું ઉમેરી દીધું છે ઘણું કે મહાપ્રભુજી લાખો સેવક કર્યા, લક્ષાવધિ કર્યા. એટલે એમ થાય કે આપણે આટલા જ ઓછા સેવક 84 જ વૈષ્ણવ, મહાપ્રભુજીના ખાલી 84 જ વૈષ્ણવ થયા તો મહાપ્રભુજીનું મહત્વ ઘટી જાય. ભાઈ, એનાથી જ મહત્વ છે, એનાથી તો મહત્વ છે, કંઈક અલગ છે આ માર્ગ. શ્રી મહાપ્રભુજી ચેલા વધારવા માટે, શિષ્યો વધારવા માટે ક્યારેય પણ પ્રયત્ન કર્યો નથી. નહીં તો આવા મહાન આચાર્ય જે છે એમના સ્વતઃ પ્રભાવથી લાખો શિષ્યો થઈ શકે. વાર્તા પ્રસંગ જોઈએ તો આપણને ખબર પડે છે કે શ્રી મહાપ્રભુજી પધારતા એની સૂચના પણ ક્યાંય ન આપવી. એમના કૃષ્ણદાસ મેઘન વગેરેને સૂચના એવી હતી કે કોઈને સમાચાર નહીં આપવા જોઈએ કે વલ્લભાચાર્યજી અહીં પધાર્યા છે. જે ભગવાને જેનું વર્ણન કર્યું હશે આટલો આપણો વિશ્વાસ ઠાકુરજીમાં, ભગવાનમાં એટલો વિશ્વાસ છે આચાર્યચરણોએ રાખ્યો છે, એ આપણે રાખવો જોઈએ. આપણે પણ રાખવો જોઈએ કે જે દૈવી જીવ હશે એ આપોઆપ આવશે અને એની અંદર જો કૃષ્ણ માટેની આતુરતા, કામના એ હશે તો એમને આપણે આ માર્ગ બતાવવાનો છે. બધા માટેનો આ માર્ગ નથી. આપણે જે આ મોટો શંભુ મેળો ભેગો કરતા જઈએ છીએ, બહુ લોકોને ભેગા કરીને માર્ગમાં લાવીએ છીએ, એનું દુષ્પરિણામ આપણે ભોગવવું પડે છે કે આપણા માર્ગની અંદર બધી બહારની ગંદકી પાછી આ માર્ગમાં પણ આવી જશે. બધું ભેગું કરશો તો ગામ આખાની ગંદકી પાછી અહીં ઉત્પન્ન થઈ જશે. વિશુદ્ધ જે કૃષ્ણ ભક્તિનો માર્ગ છે એની અંદર બધી જ પ્રકારની ગંદકી પાછી આવી જશે. એનું મૂળ કારણ આપણે જે શિષ્યસના વધારે લોકોને ભેગા કરવા, વધારે શિષ્યો બનાવવા, એવો જો પ્રયાસ જો આપણે લાયગા એટલે ત્યારથી આપણે શું એમ કહી શકાય કે આપણી પડતી શરૂ થાય. એવો વિચાર આપણને આવવા માંડે કે આપણે વધારે લોકો ભેગા કરીએ, ત્યારથી આપણી પડતી શરૂ થઈ જાય. કારણ કે આ બધાએ વધારે લોકોને ભેગા કરવા માટેની વાત, પણ જેની અંદર એવી ભાવના છે કે હું કૃષ્ણ સેવા કરું, કૃષ્ણ ભક્તિ કરું, બસ એમના માટે શ્રી આચાર્યચરણ જે છે, આચાર્યચરણ કહે છે હું તમને સમર્પિત છું. જો તમારી અંદર કૃષ્ણ માટેની ભાવના હોય તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા હોવાથી દૈવી જીવો પ્રત્યે આપ સમર્પિત છે કે આ દૈવી જીવોને કૃષ્ણ સેવાનો માર્ગ મળે. એટલે બધા લોકો આ માર્ગના અધિકારી બનતા નથી, બધા લોકો આના અધિકારી નથી. પણ છતાં પણ આપણે આ વાત ભૂલી અને આપણે બીજાની જેમ જ આપણે પ્રચાર પ્રસારમાં લાગી જઈએ. આપણે તો નિષ્ઠાથી આપણા માર્ગને જીવવું, મહાપ્રભુજીના સિદ્ધાંતોને નિષ્ઠાથી જીવવું ને એવી કોઈ ભાવના કે જિજ્ઞાસા જેની અંદર દેખાય એમને આ માર્ગનો બોધ કરવું. આપણે આ શિબિર, પ્રવચન વગેરે પણ કરીએ છીએ, એમાં પણ જેને મહાપ્રભુજીના સિદ્ધાંત જાણવા હશે, ક્યાંક જિજ્ઞાસા હશે તો આવશે. એમાં પણ પાછા આચરણ કરવાવાળો વર્ગ તો એ જ હશે કે જે ભગવાને જેનું વર્ણન કરેલું હશે એવા પાછા વિરલ કોક નીકળશે થોડા, કે જે પાછા ખરેખર નિષ્ઠાથી એ સિદ્ધાંતો જીવનમાં આચરણ કરશે. એટલે બીજા આ શિબિર પ્રવચનના કાર્યક્રમમાં પણ કોઈ પણ પ્રકારના બીજા કોઈ કાર્યક્રમ પ્રલોભન ન રાખીએ તો જ ક્વોલિટી જળવાય. આપણે પણ પાછું જમણવાર, પ્રસાદ લેવાનું, ભોજન સમારંભ એવું બધું રાખીએ તો પાછું ઘણા બધા લોકો ભેગા થઈ જાય કે જે ખરેખર એમને કોઈ સિદ્ધાંત કે ગ્રંથ જાણવામાં આચરણ નથી, ખાલી મોજ મજા કરવા માટે આવી જાય તો પાછું આપણી ક્વોલિટી બગડી જાય. એટલે હેતુ આપણો એ છે કે જેની અંદર એવી ભાવના છે કે હું કૃષ્ણને કેમ પ્રાપ્ત કરું,
બસ એમની સાથે આપણે બેસી અને આ માર્ગના સિદ્ધાંતોની ચર્ચા કરીએ. એટલો જ આ શિબિર વગેરે સત્ર, પ્રવચન સત્ર બધાનો હેતુ એટલો જ હોય છે કે જેની અંદર એ જ આવે કે, કારણ કે બીજી કોઈ પ્રલોભન ન રાખીએ, બીજા કોઈ કાર્ય ન રાખીએ, અને ખાલી તમારે શ્રી મહાપ્રભુજીના ગ્રંથનું શ્રવણ કરવું એટલું જ હોય, એવી ભાવના જેની અંદર હોય એ જ આવે તો આપોઆપ બીજા લોકો આવશે. કદાચ આવી જાય તો પણ એને બીજા દિવસે એને પછી એમાં રસ ન પડે એટલે પાછા નીકળી જવાના છે. તો આ સંપ્રદાયની ગરિમા એ જ છે કે અહીં ક્યારેય પણ બીજાને આકર્ષિત કરવાના કોઈ કાર્યક્રમ કરવામાં આવતા નથી, કે લોકોને આકર્ષણ આપીને ગમે તેમ કરીને લોકોને ભેગા કરવા, અનુયાયીની સંખ્યા વધારવી અને એ રીતે પ્રચાર પ્રસાર કરવો, એ આપણા સંપ્રદાયની રીત નથી. શ્રી મહાપ્રભુજીના સમયમાં નક્કી થઈ ગયું છે કે શ્રી મહાપ્રભુજીએ એ 84 વૈષ્ણવને એમના પરિવાર સહિત ગણો તો 200, 100, 200, 250 વૈષ્ણવને જ આ માર્ગમાં રાખ્યા. એ બીજા શ્રી ગુસાઈજીના વખતમાં 252 જે છે એની સંખ્યા રહી છે. એમના પરિવારો બધા જોઈન કરીએ તો 700-800 જણા. અત્યારે તો એક ગોસ્વામી બાળક હોય તો હજારોની સંખ્યામાં એમના શિષ્યો હોય, હજારો. તો બહુ મોટો સમૂહ મેળો આપણે ભેગો કરી દીધો છે. અને હવે ક્વોલિટી તો આપણી કેવી થઈ ગઈ છે કે હવે પુષ્ટિમાર્ગ, થોડા ટાઈમ પુષ્ટિમાર્ગ તો રહ્યો જ નહીં, પણ લેવલ હતું થોડું ઘણું અનન્ય કૃષ્ણ ભક્તિનું, કૃષ્ણ સિવાય બીજા કોઈની આરાધના અહીં થતી નથી, એ પણ હવે ધીરે ધીરે એ આપણું પણ હવે એ જે આપણું બાહ્ય રૂપ હતું થોડું ઘણું પણ એ પણ હવે નષ્ટ કરી દેવામાં આવ્યું છે. કારણ કે બધા દેવી દેવતાઓ સાથે હવે તો હવેલી મંદિર જે હતા એ હવે સનાતન મંદિરોમાં ધીરે ધીરે ફેરવાતા જાય છે. વિદેશોમાં બધા દેવી દેવતાઓ સાથે શ્રીનાથજીને રાખીને પણ ત્યાં પણ હવેલી ચાલુ કરી દેવામાં આવે. એ વિદેશોમાં પણ છે અને ભારતમાં પણ છે કે જ્યાં બહાર બીજા બધા દેવી દેવતાઓ છે અને અંદર એક એ જ સાથે એક શ્રીનાથજીનું સ્વરૂપ પણ ત્યાં પધરાવી દેવામાં આવે. તો એ પ્રકારનું જે છે એ બાહ્ય જે આપણું અનન્ય કૃષ્ણ ભક્તિનું જે સ્વરૂપ હતું એ પણ હવે થોડા ટાઈમમાં, હવે થોડા 20, 25, 50 વર્ષોમાં થોડું ઘણું જે બાહ્ય દેખાવ આડંબર છે એ પણ પૂર્ણ થઈ જશે. તો માર્ગ તો કંઈ પુષ્ટિમાર્ગ કંઈ લુપ્ત થવાનો નથી, કારણ કે જે નિષ્ઠાપૂર્વક શ્રી મહાપ્રભુજીના ગ્રંથ અનુસાર પોતાનું જીવન યાપન કરી રહ્યા છે ત્યાં જ પુષ્ટિમાર્ગ છે. પુષ્ટિમાર્ગ એટલો જ છે ને એટલો જ રહેવો જોઈએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતોનું રક્ષણ થઈ શકે, જ્યાં મહાપ્રભુજીના સિદ્ધાંતો જળવાયા હોય એ જ પુષ્ટિમાર્ગ છે. બાકી પુષ્ટિમાર્ગના નામે કોઈ ભળતો એક સંપ્રદાય છે. અહીં તો ભગવત સમર્પિત જીવન, ભગવત શરણાગતિનું અનન્ય આશ્રિત થઈને રહેવું અને ભગવત સમર્પિત થઈને જીવન જીવવું એ પુષ્ટિમાર્ગી જીવન શૈલી છે અને એ આપણો સિદ્ધાંત છે. આપણી જે અહંતા મમતા આપણને બાધક નથી થઈ શકતી અને એનું સાધક રૂપ શ્રી આચાર્યચરણ પ્રકટ કર્યું કે આપણને તો એ ભગવત સેવામાં એનો વિનિયોગ થઈ જવાથી, દરેક વસ્તુ ભગવત સેવામાં એનો વિનિયોગ થઈ જવાથી ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વે ન નિરૂપ્યાશ્ચા તદ્વદ અત્રાપી ચૈવહી. એ સિદ્ધાંત રહસ્યમાં અંતમાં બ્રહ્મ સંબંધ એટલે કે ભગવાનનો સંબંધ, એ ભગવાનનો સંબંધ થવાથી ભગવાનથી છૂટા પડવાને કારણે જીવ દોષવાળો છે, પણ પુનઃ પાછો જ્યારે ભગવાનનો સંબંધ થઈ જાય છે ત્યારે ભગવાનના સંબંધને કારણે પાછો એ સંબંધ જોડાવાને કારણે જીવ ભગવત સેવા કરવાનો પાત્ર બની જાય છે. એને કહેવાય છે દોષ નિવૃત્તિ. સંપૂર્ણપણે દોષમાંથી તો બહાર નથી અવાતું શરૂઆતના તબક્કામાં, પણ તો ભગવત સેવા કરવી છે, ઠાકોરજીની સાક્ષાત સેવા કરવી છે. ભગવાન સંપૂર્ણપણે નિર્દોષ અને જીવ જે છે એ અહંતા મમતાના ગ્રાસને કારણે સર્વથા દોષવાળો. તો એને ભગવાન સાથે કેમ એનું જોડાણ થઈ શકે? તો એને ભગવાનનો સંબંધ કરાવવો, બ્રહ્મ સંબંધ કરાવવો, અને બ્રહ્મ સંબંધ કરવાથી એ ભગવાનની સેવાનો અધિકારી પાત્ર બની જાય. એ દીક્ષા એ બ્રહ્મ સંબંધ દીક્ષા કહેવાય છે.
દરેક વસ્તુને બ્રહ્માત્મક રૂપે જોવાની દ્રષ્ટિ છે. આપણું બ્રહ્મ સંબંધ મંત્ર શું છે કે બ્રહ્માત્મકતાનો બોધ છે આ, કે દરેક વસ્તુ ભગવાન સર્વરૂપ થયો છે. તો આખું જગત પણ બ્રહ્માત્મક છે અને જીવ ભગવાનનો અંશ હોવાથી એ પણ બ્રહ્માત્મક છે. દરેક વસ્તુમાં બ્રહ્માત્મકતાને જોવાથી દોષ રહેશે નહીં. એને બ્રહ્મથી અલગ કંઈક જોવામાં આવશે ત્યારે એ દોષવાળો ગણાશે. પણ એને બ્રહ્માત્મક રૂપે જોવામાં આવશે, બ્રહ્મમાં જોવામાં આવશે, બ્રહ્મ સાથે જોવામાં આવશે તો એ જીવ છે દોષવાળો નહીં ગણાય. સામાન્ય લૌકિક ઉદાહરણથી જોઈએ તો અત્યારે આપણે અહીં રહ્યા છીએ તો આ સ્થાન સારું છે કે ખરાબ છે, કાંઈ કોઈ ગંદકી છે, કોઈ કચરો છે, એ આપણને અત્યારે અહીં દેખાશે. પણ ખૂબ ઉપરના લેવલથી જોશું તો જ્યારે એક આ સ્પોટ જેવું દેખાતું હોય તો આમાં દોષ દેખાય. જ્યારે અવકાશમાંથી જોઈએ તો આખું શહેર જ એટલું નાનું દેખાતું હોય. આપણે કોઈ ફ્લાઇટમાં હોય ને ત્યાંથી જો દ્રશ્ય જુઓ ત્યારે આ સ્થાનને ત્યાંથી જોવાનો પ્રયત્ન કરીએ તો આમાં કાંઈ દોષ દેખાય? બધું સમાન લાગે. બધા જ બિલ્ડિંગોની વચ્ચે આમાં ક્યાં આ સ્થાન છે એ એટલા ઊંચાઈથી જોવામાં આવશે તો કોઈ દોષ દેખાશે કાંઈ? બધું એક સરખું લાગશે. એમાં ક્યાં ગંદકી છે, ક્યાં સારું છે, બધું એક સરખું દેખાય છે ઉપરના વ્યૂથી જોઈએ તો. એમ બહુ બ્રોડ સેન્સમાં જોવામાં આવશે અને બ્રહ્માત્મક દ્રષ્ટિથી જોવામાં આવશે તો પછી આ બધા નાના નાના જે ક્ષુદ્ર દોષો છે એક એક વ્યક્તિને જોઈએ તો દોષવાળું લાગશે. પણ જ્યારે એને બ્રહ્માત્મક રૂપે જોવામાં આવે, બધું બ્રહ્મ છે, બધું સર્વરૂપ એની બ્રહ્માત્મકતામાં એને જોવામાં આવે ત્યારે સર્વ દોષ નિવૃત્તિ, ત્યારે કોઈ દોષ રહેતો નથી. દોષવાળો છે અહીં કચરો છે પણ આટલા ઊંચા વ્યૂથી જોવાથી કચરો લાગતો નથી, છે તો ખરો. એમ આપણે એને દોષ તો રહે છે પણ જ્યારે બ્રહ્મની અંદર જોવામાં આવશે કે આ જીવ બ્રહ્મનો અંશ છે એ રીતે જોવામાં આવશે. આ જે કાંઈ જાગતિક પદાર્થો જે છે એ બ્રહ્માત્મક છે કારણ કે સર્વરૂપ બ્રહ્મ થયો છે, ભગવાન જ થયો છે. બ્રહ્મનું એ સર્વાત્મક રૂપ જે છે એ ભગવાન જે છે ત્યારે ભજવામાં આવે તો ભગવાન, જ્યારે ભજવાનું શરૂઆત કરીએ તો ભગવાન. એ વ્યાપક હોય તો એ બ્રહ્મ. વ્યાપકતા જે છે એને બ્રહ્મ કહેવામાં આવે. ભગવાનની જ વ્યાપકતા છે, એ બ્રહ્મ છે. ભજવા માટે એક રૂપ છે તો એ ભગવાન છે. આત્માની અંદર બિરાજેલો છે તો એ પરમાત્મા છે. પણ એ તો છે એક જ તત્વ જે છે અલગ અલગ પાસાથી એને અલગ અલગ નામથી કહેવામાં આવે છે. બ્રહ્મેતિ, પરમાત્મેતિ, ભગવાનથી શબ્દેતિ.